આજે વડ સાવિત્રી વ્રત નિમિત્તે સૌભાગ્યવતી બહેનો પતિના લાંબા આયુષ્ય, આરોગ્ય અને ધન સંપદા માટે આ વ્રત કરતી હોય છે. પોતાનું સિંદૂર સુરક્ષિત રહે તે હેતુથી પરિણીત સ્ત્રીઓ વડની પ્રદક્ષિણા ફરતી હોય છે. પરિણીત સ્ત્રીઓ સિંગ, દાણા, બદામ, કાજુ, પીપરમેન્ટ વગેરે મૂકીને વડની પ્રદક્ષિણા કરતી હોય છે. 108 પ્રદક્ષિણા ફરતી વખતે વડને સૂતરની દોરી બાંધવા સાથે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતી જાય છે. આ વ્રત કરવાનો મુખ્ય હેતુ પતિના સર્વાંગી વિકાસ તેમજ સંતાનની સર્વ પ્રકારે સુખાકારી જેઠ સુદ પૂનમ ના દિવસે વટ સાવિત્રી, બ્રહ્મ સાવિત્રી દેવદેવનું પૂજન કરવામાં આવે છે. બહેનો એમના અખંડ સૌભાગ્યવતીના વરદાન મેળવવા માટે આ વ્રત કરવામાં આવે છે. બ્રહ્મ સાવિત્રી દેવદેવનું બરાબર છે. પરિવારની સુખ શાંતિ માટે આયુ, આરોગ્ય, તંદુરસ્તી, સુખ શાંતિ, વિદ્યા, અક્ષય પુણ્ય, સકલ મનોકામના બધી પૂરી થાય એના માટે આ વ્રત કરવામાં આવે છે. ખાસ કરીને અખંડ સૌભાગ્યવતી વ્રત નું વરદાન મળે એના માટે આ બ્રહ્મ સાવિત્રી દેવદેવનું પૂજન કરવામાં આવે છે. ગંગેશ્વર મહાદેવ કી જય હો. જેઠ સુદ પૂર્ણિમા એટલે વટ સાવિત્રીનું વ્રત. આ વ્રત સ્ત્રીઓ માટે બહુ મહત્વનું છે. તે પોતાના પતિના સારા આરોગ્ય માટે અને લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે. આમ પણ આપણા સનાતન ધર્મમાં પ્રકૃતિનું ખૂબ મહત્વ છે. એટલે એ હિસાબે આપણે વડ, પીપળા, પશુ પક્ષીની પણ આપણા ધર્મમાં પૂજા કરવામાં આવે છે. બહેનો પણ એ પૂજા કરીને સમય પ્રમાણે એ પૂજા કરી વ્રતો કરીને પોતાને ધન્યતા અનુભવે છે. એ કેવી રીતે આ વ્રત કરવામાં આવે છે? આ વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે અને વડને સૂતરના દોરા વડે 108 કે જેની પોતાની યથાશક્તિ પ્રમાણે 108 પ્રદક્ષિણા કરવામાં આવે છે અને પતિના લાંબા આયુષ્ય અને સારા આરોગ્ય માટે કામના કરવામાં આવે છે. એના માટે આપણે ઉપવાસ કેવું કઈ કરવામાં આવે છે? એના માટે આમ તો 3 દિવસનું આ વ્રત છે અને આવતીકાલે પૂનમ પછી પડવાના દિવસે ફરાળ કરવામાં આવે. પરંતુ આપણે ત્યાં ગુજરાતમાં મોટે ભાગે એક જ દિવસે આ વ્રત કરવામાં આવે છે. એટલે પૂનમના દિવસે સવારથી સ્ત્રીઓ નકળા ઉપવાસ કરે, પૂજા કરે, વાર્તા કરે અને આખો દિવસ આ રીતે પોતાના પતિના લાંબા આયુષ્ય અને સારો આરોગ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે. વ્રતમાં આપણે એવું કઈ ખરું કે 1 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ કે પછી કાયમ આખી જિંદગી કરવાનું? એ વ્રત લગભગ એવું કહેવામાં આવે છે કે એકવાર કર્યા પછી તમારાથી બને ત્યાં સુધી આખી જિંદગી શક્ય હોય ત્યાં સુધી કરવું જોઈએ.